હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું જાંબુનું શોર્ટ્સ. ખૂબ જ ટેસ્ટી બને છે. ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થાય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે. મિત્રો, તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે મારો નવો વિડીયો સૌથી પહેલાં તમને મળે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ઠંડુ ટેસ્ટી જાંબુન શોર્ટ્સ બનાવવા માટે મેં 500 ગ્રામ જાંબુ લીધા છે. જાંબુન શોર્ટ્સ બનાવવામાં જાંબુ એકદમ સરસ પાકેલા લેવાના, એટલે તે ખાટા ના હોય. અત્યારે જાંબુની સિઝન છે એટલે તમને માર્કેટમાંથી સરસ જાંબુ મળી જશે. જાંબુ સરસ પાકેલા હશે તો તમારે ખાંડ ઓછી વાપરવી પડશે, એટલે બરાબર ચેક કરીને પછી જાંબુની ખરીદી કરવાની. જાંબુને મેં સારી રીતના ધોઈને નિતારીને પછી જ લીધા છે. 500 ગ્રામ જાંબુમાંથી તમે 7 થી 8 લોકોને સર્વ કરી શકો તેટલા શોર્ટ્સ બનીને તૈયાર થશે. હવે તેનો પલ્પ ઠળિયામાંથી અલગ કરી લઈએ. સમારતા જાંબુને ખાસ જોતા જવાનું, કારણ કે જાંબુ અંદરથી ખરાબ અને ઘણીવાર જીવાતવાળા હોય છે, એટલે ધ્યાન રાખીને સમારવા. આ રીતના બધા જ જાંબુમાંથી પલ્પ અલગ કરી લેવાનો. તો આ રીતના મેં બધા જ જાંબુમાંથી પલ્પ અલગ કરી લીધો છે. હવે તમારે જેટલા જાંબુન શોર્ટ્સ બનાવવા હોય તેટલો જ પલ્પ વાપરવાનો. બાકીનો જે બચે તે તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. પછી તમને જ્યારે જાંબુન શોર્ટ્સ પીવાનું મન થાય ત્યારે મિનિટોમાં બનાવીને એન્જોય કરી શકો છો. આ રીતના તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 વર્ષ સ્ટોર કરી શકો છો. હવે જાંબુના પલ્પને મિક્સર જારમાં એડ કરીશું. સાથે તેમાં 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું. તો જાંબુ કેવા મીઠા છે તે પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની. સાથે સ્વાદ અનુસાર સંચળ પાવડર અને 1 લીંબુનો રસ એડ કરીશું. સાથે 5 થી 6 બરફના ટુકડા અને 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું ઠંડુ પાણી એડ કરીશું. ઠંડુ પાણી તમારે એડ ના કરવું હોય તો બરફના ટુકડા વધારે ઉમેરવાના. પછી એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી તેને પીસી લઈએ. તો આપણો એકદમ સરસ પર્પલ કલર સાથે આ જાંબુન શોર્ટ્સ તૈયાર છે. તે આવો થીક હોવો જરૂરી છે. તો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. તો તેના માટે એક ગ્લાસને પહેલા પાણીવાળા કરીશું, પછી મીઠામાં તેને ડીપ કરીશું. એટલા માટે જ મેં મિશ્રણમાં મીઠું એડ નથી કર્યું. આ ગ્લાસની કિનારીએથી શોર્ટ્સ પીતી વખતે મીઠું શોર્ટ્સમાં આવશે તો ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે ઠંડુ જાંબુન શોર્ટ્સ ગ્લાસમાં સર્વ કરીશું. ઉપરથી ફુદીનાના પાનથી સજાવીશું. તો આપણો ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જતો જાંબુન શોર્ટ્સ તૈયાર છે. જો તમે ફ્રીઝરમાં પલ્પ સ્ટોર કરીને રાખશો તો માત્ર 1-2 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે. મિત્રો, બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે. તો અત્યારે માર્કેટમાં ખૂબ જ જાંબુ આવે છે, તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે
તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.